મંચસ્થ ઉપસ્થિત કુંભલી શાળા કેળવણી ટ્રસ્ટ નાના બાપુ રોયલા, શાળાના આચાર્ય શ્રી મયુરભાઈ ઉપાધ્યાય તેમજ બધા શિક્ષકોની કડીરૂપ એવા સુપરવાઇઝર મુકેશભાઈ પટેલ અને મારા સાથી શિક્ષક મિત્રો, ભાઈઓ તથા બહેનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય આમ તો કોઈ જ નથી, કારણ કે મને જ નથી ખબર કે મારો કયો વિષય છે, પણ મારે બોલવું નક્કી છે, કાંઈક બોલવું છે. શરૂઆત છે એક મેં બહુ સરસ મજાનું વિવેકાનંદનું સૂત્ર વાંચ્યું કે શિક્ષક હંમેશા શીખતો રહેવો જોઈએ. ઝરણું જોઈ ને, ઝરણું ખળ 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 વહેતું હોય, જો એ બંધિયાર થાય તો એની સ્વચ્છતા શુદ્ધતા જતી રહે. એટલે મેં નક્કી કર્યું કે મારે સ્ટેજ ઉપર કંઈક બોલવું છે. ગાવાના વિષયમાં કદાચ માયક મારી પાસેથી લેવું પડે કે હવે મૂકી દો, આ બોલવાની શરૂઆત છે. કારણ કે કોઈક તો એવો સમય આવશે કે જ્યારે એમ કહેશે કે રાજુભાઈ હાલો બોલો એમ, એટલે આ પાપા પગલી શરૂ કરીશ મેં હવે બોલવાની. એટલે બહુ આપણી પાસે કંઈ ખજાનો એવો નથી ભાષાનો, બરાબર. મેં જે અમુક ટોપિક બોલવાના નક્કી કર્યા હતા ને એ અમારે જયુભાઈ ઉપાડી લીધા. પછી પાછું એક નવું મેં કીધું કુંભારનું ઉદાહરણ આપ્યું, એ મારા વડીલે ઉપાડી લીધા. હવે હું ઊંધાણો. અને ખાનભાઈ વાત કરી ભયની, જે મને બહુ લાગુ પડ્યો. મને ભય સતાવે, મારે શું બોલવું, બરાબર. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો વિદ્યા છે એ દરેક વિદ્યાર્થીઓને વરેલી છે, મળે છે. અહીંયાથી મારે સંદેશ એટલો આપવો છે, ભણાવવાની તો બહુ વાતો કરી વર્ગમાં, દરેકને અપેક્ષા હોય, મા બાપને અપેક્ષા હોય ને તો શિક્ષકોની અપેક્ષા હોય કે તમે છે ને સારામાં સારા ટકા લાવો. મારી કંઈક ખૂણે ખાંચે એવી અપેક્ષા હોય કે વિદ્યાર્થી 100 માંથી 100 માર્ક્સ લાવે મારા વિષયમાં. એટલે હું સતત પ્રયત્નશીલ, બરાબર. હું મારો પ્રયત્ન 100% કરું, જેથી કરીને મને ઘરે જઈને શું ને ત્યારે એવો વિચાર ન હોય કે થોડુંક આટલું કર્યું હોત ને તો આમ થાય એમ. મારો પ્રયત્ન 100%, હવે વિદ્યાર્થીનો પ્રયત્ન, બરાબર. પરિણામ જે આવે એ સ્વીકારી. એમ ઘણીવાર આપણું ધાર્યું નથી થતું, એમાં ઈશ્વરી શક્તિ, તમારી મહેનત, મા બાપના આશીર્વાદ, આવું બધું સાથે જોડાયેલું હોય છે. ઈશ્વરે દરેક માણસને કંઈક ને કંઈક શક્તિઓ આપેલી છે, ખૂબીઓ આપેલી છે, તો કંઈક ખામી આપેલી છે, બરાબર. તો કોઈ વિદ્યાર્થીને સારું ગાતા આવડે, કોઈ વિદ્યાર્થીને સારું ચિત્ર દોરતા આવડે, કોઈ વિદ્યાર્થીને સારી વાતો કરતા આવડે, એટલી સરસ વાતો કરે, બરાબર. આપણને એમ થાય ના નથી પાડી, થોડી વાર વાતો કરવા દે, એટલી સરસ વાતો કરે. એટલે દરેકની પાસે કંઈક ને કંઈક આવડત છે. શાળામાંથી આપણે જે પણ કોલેજ કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો શાળાના સારા સ્મરણો લઈને જઈએ. અહીંયાથી દરેક શિક્ષક એમનું બેસ્ટ આપ્યું છે, બરાબર છે. એટલે હવે તમે જે પણ કોલેજમાં જાશો તો તમે ત્યાં જાશો એટલે એમ કહેશે કઈ શાળામાંથી આવ્યા, તો કે SM રોયલા કુંભલી. એટલે અહીંથી પણ તમે આની એક છાપ લઈને ત્યાં જાઓ છો, એટલે સારું શીખીને જાઓ છો તો ત્યાં એક ખબર પડવી જોઈએ, બરાબર. તમે જીવનના જે ક્ષેત્રમાં આગળ વધો, પેપરમાં ફોટો આવે કે આ બેન ક્રિકેટર, કઈ શાળામાં અભ્યાસ કરતો કે SM રોયલા ભૂંભલી. તો અમને તો કેટલો ગર્વ થાય, એટલે અમે તરત ફટાફટ સ્ક્રીનશોટ લઈને સ્ટેટસમાં ચડાવી દઈએ. હા, આ વસ્તુ છે, આ ગર્વ છે અમારા માટે, એવોર્ડ છે આ વસ્તુ, બરાબર. એટલે આવી બધી સારી સારી બાબતો લઈને જાઓ. મહાભારતનો એક બહુ સરસ મજાનો પ્રસંગ છે કે હવે ડર થોડોક દૂર થાય છે ને એટલે થોડીક હિંમત આવી છે. કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધ દરમિયાન જે અર્જુનનો રથ છે એ ચલાવે છે. યુદ્ધ પૂરું થાય એટલે દરરોજ જે ઘટના બને છે, રથનો દરવાજો ખોલે અને અર્જુન નીચે ઉતરે, આવી ઘટનાઓ બને છે. યુદ્ધ પૂરું થયું એટલે કૃષ્ણ ભગવાન રથ ઉપર બેઠા, ઉતરતા નથી. અર્જુન વાટ જોઈ રહ્યો છે કે કૃષ્ણ ભગવાન દરવાજો ખોલે ને તો હું ઉતરું. એટલે કૃષ્ણ ભગવાને પાછળ જોઈને એમ કીધું કે અર્જુન નીચે ઉતરી જા. અને એમ થયું કે દરરોજ દરવાજો ખોલે ને આજ કેમ નહીં, એમ એને વાટે તો બિચારો એમ.
એટલે કીધું પ્રભુ કેમ એમ? એ કે હું કહું છું ને તું નીચે ઉતરી જા. એટલે અર્જુન માનવું પડે ને ભગવાનનું, એટલે નીચે ઉતરી ગયો. પછી કૃષ્ણ ભગવાન છે એ છેલ્લે રથમાંથી જેવા ઉતર્યા એટલે રથનો બ્લાસ્ટ થયો, ધડાકો થયો અને રથ સળગી ગયો. ત્યારે અર્જુનને સમજાણું કે અત્યાર સુધી હું જે સમજતો હતો કે આ મારા લીધે થાય છે, પણ એની પાછળ જે સંકલ્પ બળ છે, જે શક્તિઓ છે, એ તો કોઈ ઈશ્વરીય શક્તિઓ છે. એમ મહેનત આપણા હાથમાં છે, આપણે મહેનત કરવાની છે, પરિણામ જે આવે એ સ્વીકારવાનું છે. તમે મહેનત તમારી રીતે બધાએ કરો છો, બરાબર? પરિણામ બધાનું એક સરખું ન હોય. કોઈ વિષય આપણને બહુ સારો આવડતો હોય, બહુ વધારે માર્ક્સ આવે, એટલે પરિણામ છે એ આપણે સ્વીકારવાનું. એટલે અહીંયા એમ કહું, તમે પરિસ્થિતિને અનુકૂળ થતા શીખો. આ એક સિદ્ધાંત જીવનમાં બહુ કામ લાગશે. પરિસ્થિતિને અનુકૂળ થતા શીખો. પરિણામ જે પણ આવે, કોઈ પેપર નબળું પણ જાય તો એ સ્વીકાર લેવાનું, કારણ કે જો એની અસર થઈ તો એની પછીનું પેપર ઉપર એની ખરાબ અસર થાય. એટલે દરેક વિદ્યાર્થી આ ખાસ ધ્યાન રાખવાનું, આવનારું પેપર છે એ સારામાં સારું જાય એવો પ્રયત્ન કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓના, તમને જેમ શિક્ષકોનો અનુભવ થાય ને એમ અમને વિદ્યાર્થીનો અનુભવ થાય. સારા ન થાય પણ અમે એવું પાછું પકડીએ, કારણ કે શિક્ષક કક્ષાએ છે એટલે વિદ્યાર્થીને અમુક નેગેટિવ બાબતો ભૂલી જાય, અમે સારી સારી બાબતો છે એ રાખીએ. અને વિદ્યાર્થી એવા છે કે તમે ગમે એટલા વિદ્યાર્થીને ઢીબા હોય ને, ઢીબો શબ્દ છે, ઢીબા હોય ને તો એ રિસેસ પૂરી થાય ને એટલે સાહેબ હાલો ને આ મદદ કરી દો ને થોડી, કે કાંઈ મનમાં નહીં. આજે એક ઘટના એવી બની, એક વિદ્યાર્થી મને એવું કીધું કે સાહેબ એક ધબો મારો. અમારા કુલદીપભાઈ બોલો, બહુ ડાયો વિદ્યાર્થી, કટાક્ષ. મને એમ કીધું સાહેબ એક ધબો મારો મને. મેં કેમ એમ? મને બહુ મજા આવે કે તમને મારો. તો મેં કીધું આ મને નવાઈ લાગી. એટલે આવા સ્મરણો છે એને જીવનભર યાદ રહેશે, બરોબર? ઘણા તો એવા જોયા છે કે જે મોટા વકીલ બની જાય, ડોક્ટર બની જાય, પછી એના શિક્ષકો પાસે જઈને એમ કે એક સોટી મારો, તમારા પેલા દિવસો બહુ યાદ આવે. એટલે શિક્ષક એવું પાત્ર છે તમને જિંદગી ભર યાદ આવે. કોઈ ડોક્ટર યાદ આવે કે ડોક્ટર એક ઇન્જેક્શન આપણને ઘણો ટાઈમ દવા આપે નહીં. આ વસ્તુ, આ પાત્ર એવું છે શિક્ષકનું. વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ પાત્ર હોય તો શિક્ષકનું છે, જે વિદ્યાર્થીને જીવનભર યાદ રહે, દરેક કક્ષાએ. અહીંયા મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.